નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 બળ અને દબાણ। તેનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે દબાણ કે જે વેગ, ક્ષેત્રફળ અને ઊંચાઈ પર આધારિત છે। તો આ 5 માર્કમાં પ્રવૃત્તિ કે પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે અને આ જાણવું પણ ખૂબ જ જરૂરી છે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। સૌપ્રથમ આવે દબાણ। તો દબાણ એટલે શું? તો કોઈ પદાર્થ પર લંબરૂપે લાગતું બળ એને કહેવાય દબાણ। દબાણનું માધ્યમ કયું હોઈ શકે? તો દબાણના મુખ્યત્વે 3 માધ્યમ હોઈ શકે। ઘન પદાર્થ પર દબાણ લાગે, પ્રવાહી ઉપર લાગે અને વાયુ ઉપર લાગે। એટલે કે કોઈ પણ માધ્યમ મુખ્ય માધ્યમ કેટલા હશે પૃથ્વી ઉપર? તો કે 3: ઘન, પ્રવાહી અને વાયુ। હવે પહેલાં જોઈશું આપણે વાયુ માધ્યમમાં પદાર્થ પર લાગતું બળ। તો ચાલો અહીંયા આપણે સૌપ્રથમ વાયુ માધ્યમમાં પદાર્થ પર કઈ રીતે બળ લાગે છે તે જોવા માટે સૌપ્રથમ અહીંયા લઈશું એક ગરણી અને એક દડો। પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીશું કે ગરણી અને દડા વડે પદાર્થ પર કેવી રીતે દબાણ લાગે છે। આ એક ગરણી છે અને આ દડી છે। દડી અને ગરણી મારફતે આપણે જોઈશું કે દડી ઉપર નીચેથી હવા નાખતા અથવા તો ફૂંક મારતા દડી ઉપર જાય છે કે કેમ। તમે અહીંયા જોઈ શકો છો કે ગમે એટલું દબાણ કરીએ, ગમે એટલી જોરથી ફૂંક મારીએ છતાં પણ દડી ઉપર જતી નથી। કેમ એવું થયું? તો અહીંયા મુખ્યત્વે અહીંયાથી જ્યારે આપણે ફૂંક મારીએ છીએ ત્યારે દબાણ ઘટે છે। દબાણ ઘટે છે અને ઉપર વાયુઓનો વેગ વધે છે। એટલે અહીંયા જે છે દબાણ ઘટે છે અને અહીંયા વેગ વધે છે અને એના કારણે દડી જે છે એ ઉપર જતી નથી। હવે ફરીથી એક પ્રવૃત્તિ કરીશું અને ઊંધી રાખી અને દડીને ખસે નહીં એવો પ્રયત્ન કરવાનો છે, ફૂંક ઊંધી ખેંચવાની નથી। અહીંયા તમે સ્પષ્ટ જોયું કે પ્રવૃત્તિ 1 કરી એમાં જે છે દડી નીચે પડી જાય છે, બરાબર। હવે આપણે બીજી વાર ટ્રાય કરશું। શરૂઆતમાં દડી જાય છે અને પછી નીચે પડી જાય છે। હવે ત્રીજી વાર ટ્રાય કરીશું। તો અહીંયા તમે જોયું કે પહેલી પરિસ્થિતિમાં દડી જે છે સ્થિર રહેતી નથી, બીજી પરિસ્થિતિમાં 1 સેકન્ડ માટે રહે છે અને ત્રીજી પરિસ્થિતિમાં 3 સેકન્ડ માટે દડી સ્થિર રહે છે। કેમ આવું થયું? તો જ્યારે ગરણી ઊંધી હોય છે ત્યારે શું થાય છે? તો અહીંયા આપણે જ્યારે ફૂંક ખેંચીએ છીએ કે ફૂંક મારતા નથી, ફૂંક ખેંચીએ છીએ એટલે હવા ખેંચીએ છીએ, તો અહીંયાથી હવા ખેંચાય છે એટલે અહીંયાથી જે છે દબાણ વધે છે। દબાણ વધવાથી આ દડી જે છે એ શું થાય છે? તો ઉપર તરફ પ્રયાણ કરે છે અને એના કારણે દડી ઉપર જાય છે એટલે અહીંયા હવાનો વેગ જે છે ઘટે છે। એટલે કે દબાણ વધે ત્યારે વેગ ઘટે છે તેવું આ પ્રવૃત્તિ ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ। તો આના પરથી શું સાબિત થાય? તો આના પરથી એવું સાબિત થાય કે દબાણ ઘટે ત્યારે વેગ વધે અને દબાણ વધે ત્યારે વેગ ઘટે છે। એનો મતલબ એક છે કે દબાણ એ વેગના વ્યસ્ત પ્રમાણમાં છે। દબાણ એ વેગના વ્યસ્ત પ્રમાણમાં છે। હવે લઈશું આપણે એક ઘન પદાર્થ પર લાગતું બળ। તમે બધા ખીલીથી તો પરિચિત જ છો, ખરું ને? તો અહીંયા આપણે કેટલીક ખીલી લીધી છે। અહીંયા ખીલી જે છે એ વાળેલી નથી પણ એવો આભાસ થાય છે, ખીલી તો સીધી જ છે। તો અહીંયા કોઈ ખીલી જે છે બુઠ્ઠી છે, કોઈ ખીલી અણીવાળી છે, એવી આપણે 4 પ્રકારની ખીલી લીધી છે। હવે અહીંયા ખીલીમાં જોવાનું શું છે? તો ખીલીનું માથું જે છે મોટું છે અને અણી જે છે નાની છે। એનો મતલબ એ થાય કે આને આપણે A કહીશું ને આને આપણે B કહીશું, અથવા ખીલીનું માથું છે ત્યાં ક્ષેત્રફળ વધુ લાગે છે એવું કહીશું અને અણી જે છે ત્યાં ક્ષેત્રફળ ઓછું લાગે છે તેવું આપણે કહીશું। તો ખીલીના માથા પર ક્ષેત્રફળ વધુ હોય છે, બરાબર। હવે જ્યારે આપણે ખીલીને કોઈ પણ દિવાલ સાથે મારીએ છીએ અથવા તો ઠપકારીએ છીએ
ત્યારે ખીલી જે છે જો અણીવાળી હશે તો અણીનો ભાગ જે છે ક્ષેત્રફળ ઘટી જશે અને માથાનું ક્ષેત્રફળ વધી જશે. એટલે વધુ ક્ષેત્રફળથી ઓછા ક્ષેત્રફળ તરફ. એટલે મોટું માથું હોવાથી ક્ષેત્રફળ વધારે છે. એટલે ક્ષેત્રફળ વધારે હશે તો ત્યાં શું થશે? તો ખીલી સરળતાથી દિવાલમાં ઠોકી શકાશે. પરંતુ જો ખીલી બુઠ્ઠી હશે તો બુઠ્ઠી ખીલીનું ક્ષેત્રફળ અને માથાનું ક્ષેત્રફળ સમાન થશે. બરાબર. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે દબાણ વધે છે ત્યારે ક્ષેત્રફળ ઘટે છે. દબાણ કેવી રીતે વધ્યું? તો કે આપણે ગમે તેટલું મારીએ પણ જો ખીલી બુઠ્ઠી હશે તો ત્યાં ક્ષેત્રફળ વધી ગયું છે એટલે દબાણ ઘટી જશે. એટલે અહીંયા ખીલી પહેલી પરિસ્થિતિમાં દબાણ વધુ છે, વધારે દબાણ નાખીએ છીએ એટલે ક્ષેત્રફળ ઘટે છે. પરંતુ જો દબાણ ઘટે એટલે કે ખીલી બુઠ્ઠી છે, બરાબર, તો બુઠ્ઠી ખીલીમાં દબાણ શું થશે? તો કે નીચેનું ક્ષેત્રફળ વધ્યું, ઉપરનું પણ વધ્યું. એટલે દબાણ ઘટે ત્યારે ક્ષેત્રફળ વધે છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે દબાણ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તેના પછી આપણે લઈશું પ્રવાહીનું ઉદાહરણ. તો અહીંયા પ્રવાહી પદાર્થ પર લાગતું દબાણ. તો અહીંયા બે પરિસ્થિતિ આપણે લીધી છે. પહેલી પરિસ્થિતિમાં ટાંકો જે છે નીચે છે, ઊંચાઈ ઉપર નથી. તો અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે નીચે ટાંકો છે તો પાણી જે છે થોડું થોડું જાય છે, પરંતુ એ જ ટાંકો ઊંચાઈ ઉપર રાખેલો છે, બરાબર. તો અહીંયા ઝડપથી પાણીનો પ્રવાહ વહે છે. ચાલો આનું હજી એકાદી ઉદાહરણ વધારે સારું લઈએ કે અહીંયા જે છે આ ઘર છે, એક માળનું સિંગલ ઘર છે. હવે ઘરની ઉપર ટાંકો મૂક્યો છે તો પાણીનો પ્રવાહ કેવો હશે? તો કંઈક સામાન્ય હશે. એટલે ઊંચાઈ ઘટી, અહીંયા ઊંચાઈ ઓછી છે ત્યારે દબાણ પણ કેવું થયું? ઘટ્યું. એટલે ઓછી ઊંચાઈ છે તો નળ પણ ઓછું પાણી ફેંકશે અથવા તો ઓછું પાણી નીકળશે. હવે એ ટાંકો જે છે એને 2 માળના મકાન ઉપર લઈ લઈએ એટલે ઊંચાઈ શું થઈ ગઈ? તો કે વધી ગઈ. હવે ઊંચાઈ વધશે તો પાણીનો ફોર્સ પણ શું થશે? વધશે. એટલે અહીંયાથી જે પાણી નીકળશે એ ફોર્સફુલી ઝડપથી અને વધારે નીકળશે. એટલે ઊંચાઈ વધે ત્યારે દબાણ પણ વધે છે. એના પરથી આપણે એવું કહી શકીએ કે દબાણ એ ઊંચાઈના સમપ્રમાણમાં છે. એટલે એવું કહી શકીએ કે ઊંચાઈ વધે તો દબાણ વધે અને ઊંચાઈ ઘટે તો દબાણ ઘટે. એટલે દબાણ ચલે છે ઊંચાઈ. તો આ બંને જે છે સમપ્રમાણમાં છે. તો આ 3 માધ્યમમાંથી કોઈ પણ એક પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે. હવે ત્રણેય પ્રવૃત્તિના આધારે તારણ શું પડે? તો કે ત્રણેય પ્રવૃત્તિને આધારે તારણ એ મળશે કે દબાણનો આધાર વેગ, ક્ષેત્રફળ અને ઊંચાઈ ત્રણેય ઉપર દબાણનો આધાર રહેલો છે. એટલે કે દબાણ એ વેગ, ક્ષેત્રફળ અને ઊંચાઈ પર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ તો જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને તમારે બીજા કેવા વિડીયોની જરૂર છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક આપેલી છે. આ સિવાય ગણિત ગમ્મત, ગણિતની ટૂંકી રીતો, રંગોળી અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પાઠ્યપુસ્તક સોલ્યુશન અને વિજ્ઞાનની પ્રવૃત્તિ અને જ્ઞાન સાધના NMMS પેપરના સોલ્યુશન પણ આપેલ છે. તો તમે તે લિંકની મુલાકાત લઈ અને ચેનલની મુલાકાત લેજો અને લિંક પર ક્લિક કરી અને દરેક વિડીયો શાંતિથી વ્યવસ્થિત જોજો, જેથી કરીને આવનાર જ્ઞાન સાધના પરીક્ષામાં તમને તે ઉપયોગી થઈ શકે. અભ્યાસમાં અંત સુધી રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.